प्रकाश भगवान आद्य सकल स्वराज गणेश केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। पूज्य श्री नारायण जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतान की जय। श्री सब देवान की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सरसापुरी की जय। श्री केवल धाम की जय। कथा सत्संग प्रारंभ समय का साथ केवल साई। ત્રણ વાર પ્રણામ કરીશું. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત સામ્રત. परम गुरु श्रीमद करुणासागर महाराज श्री रचित सकर्ता अद्वैत लक्ष्य बोध पंचीकरण प्रकरण 7 છે. ખટ વૃત્તિ આદિ 84 તત્વ ભાગની સાધારણ પ્રવૃત્તિ નિરૂપણ. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज विश्वभरना मनुष्य तनुधारी चैतन्य अंशों संबोधीने यथार्थ ज्ञानना उपदेश आपता स्वरचित सकर्ता अद्वैत लक्ष्यबोध पंचीकरण ग्रंथ ने विषय 7मा प्रकरण में खट वृत्ति आदि 84 तत्वनी साधारण प्रवृत्तिનું નિરૂપણ કરતા કહે છે કે આ જગતનું સર્જન સકર્તા સત કૈવલે પોતાના શુદ્ધ સંકલ્પથી ખટ વૃત્તિ દ્વારા કર્યું છે. સકર્તા સર્જનહારના સંકલ્પથી ખટ વૃત્તિ પેદા થઈ. पहली प्रकाश ब्रह्मवृत्ति, बीजी संयम भोगवृत्ति અને ત્રીજી ઈચ્છા વૃત્તિ, ચોથી ક્રિયાવૃત્તિ, પાંચમી સજીવન વૃત્તિ અને છઠ્ઠી અંશ વૃત્તિ. આ 6 ભેગા મળે ત્યારે આખા જગતનું સર્જન થાય. એમાં પહેલી પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વો, બીજી સંયમ ભોગવૃત્તિના 3 સક્ષસ તત્વ અને ત્રીજી છે ઈચ્છા વૃત્તિ, એના 72 તત્વો થયા. જે 72 તત્વોનું વર્ણન આપણે સાંભળી રહ્યા છીએ કે આપણા શરીરમાં રહેલા 72 તત્વ અને એ સિવાયની જે બીજી 5 વૃત્તિ એમના તત્વ બધા મળીને કુલ 84 થાય છે. तो 84 तत्वनी साधारण प्रवृत्ति शू है? आपणुं आखुं शरीर अंश समेत 84 तत्वों बनेलू है. तो एमनी क्रिया शू है अपना शरीर में? तो सौप्रथम परम गुरुए बतावी कि रजोगुण एनी 10 आकांक्षाओं जे अपना शरीर इंद्रियों है, 5 ज्ञान इंद्रिय ने 5 कर्म इंद्रिय, एमनी जे इच्छा है आंखनी जोवानी, काननी सांभळवानी, मुखे बोलवानी, नासिकाए गंध ग्रहण करवानी, जीभनी स्वादनी, हाथनी लेवानी, पगनी चालवानी, आ स्वाभाविक आकांक्षा होय छे. एनी साधारण प्रवृत्ति है. पछी क्या जवुं क्या न जवुं एनी वात तो परम गुरु पछी करशे.
પરંતુ આપણા શરીરમાં રહેલી 10 ઇન્દ્રિયો એનું સહજ કાર્ય કરે છે. તો રજોગુણની 10 આકાંક્ષાઓ એ 10 ઇન્દ્રિયોમાં રહેલી છે. પછી એની સાથે અહંકાર ગણ, 3 ગુણ અને 3 ગણ છે, એમાં રજોગુણ, અને આ બાજુ ગણની અંદર કે ગણની અંદર અહંકાર ગણ, જે આપણા શરીરની અંદર સ્થૂલ દેહમાં જોડાયેલો છે. રજોગુણની 10 ઇન્દ્રિયો પણ એક આપણો દેખાતો આકૃતિ વાળો એને સ્થૂલ દેહ કહેવાય. એમાં અહંકાર ગણથી 5 તત્વો અને 5 માત્રા ઉત્પન્ન થયા છે. તો 5 તત્વ કયા? તો કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એની સાથે 5 તત્વોની માત્રાઓ છે. પૃથ્વીની ગંધ માત્રા, જળની રસ માત્રા, અગ્નિની રૂપ માત્રા, વાયુની સ્પર્શ માત્રા અને આકાશની શબ્દ માત્રા. અને 5 તત્વોની 10 ઇન્દ્રિયો થઈ છે. એમાં એ માત્રાઓ જોડાયેલી છે 5 જ્ઞાનેન્દ્રિય સાથે, અને એની સાથે કર્મ ઇન્દ્રિય પણ જોડાયેલી છે. તો એની વાત પણ પરમ ગુરુએ આપણે પ્રથમ પ્રકરણની અંદર પ્રથમ દિવસે આપણે વાત કરી. ત્યાર પછી બીજો સૂક્ષ્મ દેહ આવે. આ સ્થૂલ શરીર જે ચાલે, પંચભૂતથી ઇન્દ્રિયો બની, શરીર બન્યું, અને એની માત્રાઓ આપણા શરીરને વિશે રહેલી છે. તો એ સ્થૂલની જે ક્રિયા થાય એના અંદર, શરીરની અંદર સૂક્ષ્મ દેહ રહેલો છે, જે સ્થૂલ દેહને સહયોગ આપે છે. એમના દ્વારા જ સ્થૂલ દેહ ક્રિયા કરે. તો સ્થૂલની અંદર સૂક્ષ્મ રહેલો છે. એ સૂક્ષ્મ દેહના આપણે સત્વગુણ કયો છે. એના 5 અંતસ્કરણ અને 5 અવસ્થા. અંતસ્કરણ હતા મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિત્ત. જે આપણે કોઈ પણ ક્રિયા કરીએ એમાં અંતસ્કરણો વર્તમાન કરે તો જ ક્રિયા થાય. એમાં મન પણ વર્તમાન કરે, બુદ્ધિ પણ વર્તમાન કરે. મન સંકલ્પ કરે, બુદ્ધિ ઘાટ કરે, અહંકાર તોલ કરે, ચિત્ત એનું ચિત્તવન કરે, અને નચિત કશું ન કરવાનું હોય ત્યારે નચિત. તો 5 અંતસ્કરણ ક્રિયા કરે છે, અને 5 અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુની. એની ક્રિયા પણ બતાવી કે આપણે અત્યારે જાગીએ છીએ, પછી સ્વપ્ન, જાગ્રતમાં પણ સ્વપ્ન હોય, મિથ્યા વિચારો, અને રાત્રે સૂઈએ છીએ ત્યારે સ્વપ્ન આવે છે કે નહીં? આવે છે. કોઈને ના આવતું હોય તો કહો. હોય જ ને, બધા જિંદગીના સ્વપ્ન કેટલા બધા હોય, અને આખો દિવસ જે કંઈ કામ કરીએ એના સ્વપ્નો આવે જ પાછા. એ ના આવે તો જૂનાય પડ્યા હોય કેટલાય. અરે સ્વપ્નો તો એવા નથી કે આપણે આ જીવનમાં જોયું હોય જ આવે. આ તો ગયા જન્મના જૂનો કચરો પડ્યો હોય ને એ પાછો આવે. કારણ કે જેવી વૃત્તિ હોય એ પ્રમાણે સ્વપ્નનું નિર્માણ થતું હોય છે. મહત્વાકાંક્ષાઓથી સ્વપ્ન આવતા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, જેમાં આપણે કઈ ભાન ન રહે. સુષુપ્તિ અવસ્થામાં નિંદ્રાની અંદર જે લોકો બોલતા હોય એ પણ સુષુપ્તિ કહેવાય. અને વર્તમાનમાં પણ આપણે અભાન અવસ્થામાં કામ કરીએ એ પણ એક પ્રકારની સુષુપ્તિ છે. તુર્ય અને ઉન્મુની આ 2 અવસ્થા પ્રાણાયામની અંદર વર્તમાન કરે છે. હવે એનાથી આગળ પરમ ગુરુએ આજની કથામાં ત્રીજો અહંકાર ગણ, સત્વગુણ, એની સામે સ્વકાશ ગણની 5 સંભસ્કરણ અને 5 વિવસ્થાની આપણે વાત કરી હતી ગયા વખતે, કે એ કઈ જગ્યાએ વર્તમાન કરે છે. પંચ સંભસ્કરણ, એમાં શાંતિ સંભસ્કરણ, અને શાંતિ જે ઉપજે એનાથી ઉપજે છે. શીલપણું, પવિત્રતા, એ શીલ સંભસ્કરણથી વર્તમાન કરે છે. સહજપણું, એ પણ અવસ્થાઓ છે. માણસ કોઈ સહજ રીતે વર્તમાન કરતો હોય, એકદમ સહજ જીવન જીવતો હોય તો એ સહજપણું કેળવવું મહત્વનું છે. સમતા ભાવ, આ 5 જે સંભસ્કરણ છે ને એ ભક્તિ માર્ગમાં બહુ ઉપયોગી છે. માણસની અંદર શાંતિ આવે, નાનું મોટું કંઈ ફેરફાર થાય તો અશાંત ન થાય, પણ થોડી વિપરીત પરિસ્થિતિને થોડી સ્વીકારી લે અને થોડી શાંતિથી, સહજતાથી એનો સામનો કરે. એવું નહીં કે ખોટું બધું સ્વીકારી લેવું.
પરંતુ એનાથી એની સામે આપણે કોઈ આવેશમાં આવીને કામ કરીએ એનાથી કંઈ પરિણામ આવતું નથી. પણ શાંતિ રાખવી મહત્વની છે, શીલપણું મહત્વનું છે, સહેજપણું, સંતોષ કેટલો ઉત્તમ ગુણ છે. નહીં તો હાય હોય જ કર્યા કરે લોકો. પણ સંતોષ પણ હોવું, ભગવાને આપણા પ્રારબ્ધ અને પુરુષાર્થ પ્રમાણે જે આપ્યું છે એને શાંતિથી પરિવાર સાથે રહી અને જીવન જીવીએ એ સંતોષપણું છે. અને સમતા ભાવ, ઘરની અંદર, સમાજની અંદર જેટલો સમતા ભાવ હોય એટલો જ આપણે ભક્તિની અંદર બધાની પ્રત્યે પ્રેમ રાખી અને ભગવાનનું ભજન કરી શકીએ. તો આ 5 સંભસ્કરણ અને 5 વિવસ્થા. વિવસ્થા છે એ અવસ્થાઓના વચ્ચે વર્તમાન કરતી હોય છે. સ્થિતિ, ઉદાર, ગલિત, કુંભ અને સામાન્ય. સ્થિતિ જે કાયમને માટે જ્યાં સુધી જે અવસ્થા ચાલતી હોય એની એક સ્થિતિ કહેવાય. જેમ બાલ્યાવસ્થા એક સ્થિતિ છે, યુવાવસ્થા એક સ્થિતિ છે, એ બદલાય છે. એમાં અવસ્થા જાગ્રત વર્તમાન કરતી હોય એ સ્થિતિ કહેવાય. પણ સ્થિતિ પૂરી થાય એટલે બીજી અવસ્થા વર્તમાન કરે. એના વચ્ચે પાછી આ બીજી આવે છે ઉદાર વિવસ્થા, જેમાં નિસ્પૃહીપણું હોય છે. 5 અવસ્થાને વિશે વર્તમાન કરે. એક એક અવસ્થાની જે સ્થિતિ બેસે એ વખતે બીજી છોડે અને બીજી આવે એટલે એમાં ઉદાસીનતા આવે છે. અને આપણામાં આવે કંઈક વસ્તુ આપણી પાસે આવે ત્યારે ખુશ થઈએ અને જાય ત્યારે દુઃખી થઈએ. એટલે એ ઉદાસીનતા છે ઉદાર વિવસ્થા. ગલિત વિવસ્થા કે ધંધાની નિવૃત્તિ પ્રત્યે જ્યારે અવસ્થા વર્તમાન કરે અને વચમાં સંધિ આવે, કોઈ પણ ક્રિયા છોડી દઈએ અને વચ્ચેનો જે ભાગ હોય એમાં ગલિતપણું આવે ત્યારે જે ક્રિયા છૂટે, નહીં તો છૂટે નહીં. અને 5મી સામાન્ય વ્યવસ્થા, જે સમાનપણું 5 અવસ્થાના રૂપની અંદર જ્યારે વર્તમાન કરે ત્યારે જે અવસ્થામાં વિષમ ભાવ ઉપજે એ સમાનપણું છે. હવે પરમગુરુ આગળ આજના વિષય ઉપર કહે છે તમોગુણ. ત્રીજો કારણ દેહ, જે આ 2 સ્થૂલ અને સૂક્ષ્મની વાત કરી, આપણા શરીરમાં જે ક્રિયા થાય છે એના ઉપર કારણ દેહ વર્તમાન કરે છે. એના 10 તત્વો છે, 10 કાળ, તમોગુણના 10 કાળ. જો તમોગુણ જે આપણામાં વર્તમાન કરે છે એની અંદર 10 ભિન્ન ભિન્ન સમય આવતો હોય છે. કાળ એટલે એમાં પહેલો છે સ્વભાવ કાળ. જેનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે વર્તમાન કરે છે. તત્વો, આપણા શરીરમાં રહેલા જે તત્વો છે, જે બનાવ્યા છે માલિકે, એનો જે સ્વભાવ હોય એ સમયે એ વર્તમાન કરે. આંખો જોવાનું કામ કરે, પછી મન, બુદ્ધિ, અહંકાર ચિંતન કરે. એ રીતે તત્વો દરેક પોતપોતાનું કાર્ય કરે. એટલે જેનો જેવો સ્વભાવ. પછી તો વ્યક્તિનો એક સ્વભાવ બની જતો હોય છે, પ્રવૃત્તિ જે પ્રમાણે કરે. આ તો તત્વોના સ્વભાવની વાત છે. શરીરમાં રહેલા તત્વો બધાની અંદર સરખા છે અને મૂળ દ્રષ્ટિએ તો બધાની અંદર સરખું વર્તમાન કરે. અંતસ્કરણ અંતસ્કરણનું કામ કરે, અવસ્થા અવસ્થાનું કામ કરે, આકાંક્ષા આકાંક્ષાનું કામ કરે. પછી લોકો એને કેવી રીતે વર્તમાન કરે છે પોતાના ઉપર આધાર છે. બાકી માલિક એમ નથી કહેતા તમે મસાલા ખાઓ, પછી બહેનો ભાઈઓ ખાય ને બહેનો ના ખાય, એ તો સ્વતંત્રતા છે. પણ અંદરના જે તત્વો છે, ખાવાની વૃત્તિ એ દરેકનામાં હોય. પણ શું ખાવું એનો વિચાર તો થોડો બુદ્ધિએ કરવો. એટલે ઘરમાં બુદ્ધિ છે ને, બહેનો બુદ્ધિ છે, એટલે બહેનોની પાસે બુદ્ધિ છે. લોકો એમ કે બહેનોની બુદ્ધિ પાણી સુધી, પણ તમારી તો ક્યાં દેખાય જ છે મસાલા ખાવ છે એમાં ક્યાં સુધી છે? હે, એની તો પાણી સુધી છે, પણ તમારી બુદ્ધિ દેખાય છે વર્તમાનમાં. હવે તો બહેનોય હેલિકોપ્ટર ચલાવે છે ને આકાશમાં ઉડે છે બધી. એટલે હવે ભાઈઓ નથી કહી શકે એમ કે
બહેનોની બુદ્ધિ આટલી છે. બહેનો ઘરમાં રહેતા હતા ત્યાં સુધી એમ સમજતા હતા કે બહેનોને કંઈ ખબર પડતી નથી, પણ એને બહાર નીકળીને ઓફિસમાં જાય ત્યારે ખબર પડે કે બહેનો શું કરે છે. કલેક્ટરે હોય ત્યારે એ બહેનો કે ને એમ કરવું જ પડે. એમ ઘરમાં ઘણા કલેક્ટર હોય, એ કે એમ કરવું જ પડે, કારણ કે કલેક્ટર હોય એટલે એ તો સીધી જ વાત છે ને. અહીંયા ગામમાં ઓલા તાલુકા કલેક્ટર આવ્યા હતા અહીંયા, તો બધા નાની એવી છોકરી છે આના જેવડી જ છે, આવ્યો હતી પણ કલેક્ટર થઈ ગયા એટલે મોટા મોટા સાહેબો સલામ કરે. એટલે અહીંયા સ્વભાવ કાળ, આપણો સ્વભાવ આપણે કેવો રાખવો જોઈએ એ બહુ જ મહત્વપૂર્ણ છે. જેમ અહીંયા બેઠા છે ને બધા નમૂના છે સ્વભાવના. હા, તમે જુઓ આ બાજુ અમારા રાજુભાઈ છે, આ બાજુ અમારા રાજેન્દ્રભાઈ છે, આ બાજુ અમારા વિભાબેન છે, આ બાજુ અમારા જીગુબેન છે. આ બધા નમૂના છે સ્વભાવ કાળના. હા, બીજા બધા સત્સંગમાં આવતા હોય, આમ અમારા પેલા કૈલાસબેન છે, સરળ સ્વભાવના લોકો છે બધા. બાકી સત્સંગી જે આવે છે ને બધાનો સ્વભાવ સારા હોય છે, પણ છતાં એમ કે ક્યારેક આવેશ આવી જાય. પણ આ બધા છે ને બહુ સ્થિરતા વાળા, વિપરીત પરિસ્થિતિમાં પણ થોડી સ્થિરતા રાખવા વાળા, અને કામ વગરનું બોલવા વાળા નહીં. અમારા કૈલાસબેન તો કે ગમે તે સાંભળે કે ના સાંભળે, પણ આનંદ કરીએ છીએ. તો સ્વભાવ કાળ, જેનો જેવો સ્વભાવ હોય એ તત્વ વર્તમાન કરે છે. આ લાઇટનો ગોળો છે, પ્રકાશ આપે છે, એની ફિલામેન્ટ અંદર હોય એનું કામ કરતી હોય, વાયર એનું કામ કરતો હોય, એ દરેકનો એક સ્વભાવ છે. સ્વિચ એનું કામ કરે. એમ આપણા શરીરમાં માલિકી તત્વો જે ગોઠવા છે એનાથી આ શરીર ચાલે છે. એમાં સ્વભાવ કાળ મૂકેલો છે એટલે દરેક તત્વો એના સ્વભાવ પ્રમાણે વર્તે છે. બીજો છે કામના કાળ. કામના એટલે ઈચ્છા. ઈચ્છા આકાંક્ષાઓમાં પણ છે, પણ એનો કાળ, સમયકાળ, કે જેટલો સમય યોગ હોય એ પ્રમાણે કામના કાળ વર્તમાન કરતો હોય છે. જેવો પ્રસંગ આવે એ પ્રમાણેની સ્વાભાવિક ઈચ્છાઓ પ્રગટ થાય. એમ અહીંયા કામના કાળ, સર્વ ઇન્દ્રિય સહિતની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. દરેક ઇન્દ્રિયોની ભિન્ન ભિન્ન કામના, આપણા આંખોની જોવાની, નાસિકાય સુગંધીની. અમીર હોય તો એ પ્રમાણે મોજ કરે, ગરીબ હોય તો એ પ્રમાણે મોજ કરે. હવે અમીરની સ્થિતિ ના હોય, અમીરના જેવી પરિસ્થિતિ ના હોય તો નાનો માણસ એમ તો ઈચ્છા ના કરે મારે 4 વ્હીલ લાવવાની છે, સ્થિતિ ના હોય. એટલે દરેકની એક કામના હોય છે. એ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. આપણા શરીરમાં કામનાઓ તો છે, પરંતુ એમાં આંખોથી જોવાની હોય, કાનથી સાંભળવાની હોય, એમ ઇન્દ્રિયોમાં જે તત્વો મૂકેલા છે પ્રમાણે ભિન્ન ભિન્ન કામના વર્તમાન કરે છે. એટલે સ્વભાવ કાળ, બીજો છે કામના કાળ, અને ત્રીજો છે આક્રાંત કાળ. આપણા શરીરમાં જે શરીરની ઇન્દ્રિયો છે, અંતસ્કરણ છે, અવસ્થા છે, અને તત્વોની આદ્ય, એ બધા જ પોતાના સામર્થ્ય પ્રમાણે રહે છે. સામર્થ્યથી વિશેષ કશું કરી શકતા, જેની બુદ્ધિ જેવી હોય એ પ્રમાણે જ વર્તમાન કરે ને, એથી વધારે કશું કરી શકે બીજો માણસ ગમે તે કરે. પણ તત્વોનું એક સામર્થ્ય છે. બુદ્ધિ એનું અવલોકન કરવાનું જ કામ કરે, તો મન સંકલ્પનું જ કામ કરે. એમ દરેક પોતાના સામર્થ્ય પ્રમાણે રહે છે. તેમની આકૃતિ વડે જાણવાય કે આકૃતિ છે નહીં, આક્રાંતિ. એટલે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તમાન કરે. આશ્ચર્યકાળ, આશ્ચર્ય, જીવનમાં ક્યારેક ક્યારેક આશ્ચર્ય થાય છે આપણને. જો કે ઘણું ન જોયું હોય એવું જોઈએ ત્યારે પણ આશ્ચર્ય થાય કે શું લોકોની કલા છે. એક માણસ કરે ને, સ્ટન્ટ કરતા હોય છે, આપણે ટીવીમાં જોઈએ તો આપણને તો બીક જ લાગે. દોરડા ઉપર ચાલે તો આશ્ચર્ય થાય. એવી કેટલી રમતો છે, હું તો જોઉં ને એમ થાય કે આની શું એકાગ્રતા છે, આની પાછળ એની કેટલી મહેનત છે. આપણે તો કંઈક
કરીએ નહીં કે મને કશું આવડતું નથી, એટલે એમને ઘરે બેઠા બેઠા આવડી જાય બધું. એક તિલક કરવું હોય તો કે આવડતું કેવી રીતે આવડી જશે? તમે જુઓ તો ખરા ખેલાડીઓ કેટલું ખેલે છે, અને મેચ રમાતી હોય તો આખા દેશના યુવાનોને બધા બેસી જાય છે ટીવી સામે. એમને બેસી જતા છે, એની ટેલેન્ટતા છે, એનું કાર્ય છે, એનું આકર્ષણ છે. તમે સારું રમો તો આખી દુનિયા તમને પણ જોવે, પણ આ તો ઘરવાળા સામું ના જોતા હોય, એમાં પછી દુનિયા શું જોવે? ઘરમાં સારું કામ કરીએ તો જોવે ને આપણા સામું. તો આશ્ચર્યકાળ તો માલિકે બનાવ્યું છે ને, એમાંય ઘણા આશ્ચર્ય છે. આ શરીર જુઓ તો આશ્ચર્યનું એક પૂતળું જ છે. એક બીજકમાંથી વડનું નાનું બીજક, એમાંથી મોટો વટવૃક્ષ થાય, આશ્ચર્ય નથી? નથી લાગતું? પણ આપણે તો ખાલી દોરા જ બાંધવાના હોય, બીજું શું જોવાનું? દોરા બાંધીને ઉપડ્યા. પણ અહીંયા આશ્ચર્યકાળ એ બાબતનું છે કે કોઈ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને ક્યાં રહે છે તે જાણતા. આ બહુ મોટું આશ્ચર્ય છે. આપણને એમ થવું જોઈએ કે મારું સ્વરૂપ કેવું છે. આપણે તો અરીસા સામે જોઈએ જ આપણું સ્વરૂપ માનીએ છીએ ને, પણ ભીતરમાં રહેલું આપણું સ્વરૂપ, એક સ્વરૂપ આપણું શરીર છે, ખરેખર એ આપણે નથી. એનાથી આપણે જુદા છીએ. છેલ્લા દિવસે નથી કહેતા શરીર તો અહીંયા જ હોય છે, અને એમાંથી જીવ ચાલ્યો જાય છે. તો શરીર તો એ હતા નહીં. મરણ પણ શરીરનું થયું છે, એમનું થયું. આપણે ખોટા નથી રડતા, પણ રડીએ છીએ એટલા માટે કે આપણો સ્વાર્થ હોય કે આ મારું હતું ગયું, હોત તો સારું હતું. બાકી ઉંમર થયા પછી જાય કોઈ રડતું નથી. લ્યો, એ તો સારું કર્યું, ભગવાનની જેવી ઈચ્છા. અને નાની ઉંમરમાં જાય ભગવાને બહુ ખોટું કર્યું, પણ આપણે ખોટું કરીએ જોતા નથી. આપણું ખોટું દેખાતું નથી. એ તો એનું જીવન લઈને જ આવ્યા હતા. ભગવાન એમાં કશું ખોટું કરતા જ નથી. એ તો એનું જેટલું તમારી સાથે સંબંધ હોય એટલું જ રહે. પછી એ બીજાની સાથે સંબંધ હોય ત્યાં જાય, બીજે જન્મ ધારણ કરે. એટલે આશ્ચર્યકાળ આ શરીરમાં આપણું સ્વરૂપ કેવું છે એ આશ્ચર્યકાળને લઈને આપણે જાણી શકતા. એક આશ્ચર્ય છે, આપણે આ શરીરમાં આવ્યા પણ આપણે પોતાને ઓળખતા. પછી ગાય ભેંસને તો શું ખબર પડે? એને તો વિચારવાનું ખરું કોઈ દિવસ કે હું કોણ છું, કેટલી રૂપાળી છું? બ્યુટી પાર્લરમાં જવાનું કોઈ વિચારે કોઈ દિવસ? એક તો સરસ મજાની હાસ્ય કથા હતી કે ભેંસ બ્યુટી પાર્લરમાં ગઈ. આ તો હાસ્ય કથા વાળા લખે બધું. તે વળે કાગડો એને કે ભાઈ તું કેટલી રૂપાળી છો, જો આમાં અરીસામાં જો કે છે. બહુ સરસ હતું હાસ્ય. તે કાગડો એના જેટલો જ રૂપાળો હતો. એ કે મારે તો આવું છે. પછી આપણે શું કરીશું? તો પછી એક ફિલ્મ કરીશું. મેકઅપ તો એને જ કરવાનો હોય. એટલે કહેવાનો મતલબ કે આ શરીર એક આપણે માનીએ છીએ કે આપણે સ્ત્રી હોય કે પુરુષ હોય એવું પણ એક માન્યતા છે, ભાવ છે. આપણે એમાં આવી ગયા છીએ એટલે શરીર ભાવમાં વર્તમાન તો કરીએ જ છીએ. શરીર પ્રત્યે આપણો બહુ જ પ્રેમ છે. બોલો, શરીર માટે સારા દેખાવા જેટલો ખર્ચ કરીએ એટલું જીવનમાં સારા કાર્ય માટે કરવો જોઈએ. કારણ કે આપણું સાચું સ્વરૂપ તો કાર્ય છે. આપણી ઓળખ તો કાર્યથી થવાની છે કે આ માણસ તો બહુ સારા છે. કોઈ રૂપાળા છે તો સારા કહેશે, પણ બોલતા ના હોય સારું તો, કચરો ખાતા હશે તો, કોઈને યારે લડતા હશે, ઘરમાં જ લડતા હોય તો,
રૂપાળા હોય તો એ કોઈ રૂપાળા કહેશે. એટલે સારો સ્વભાવ એ સુંદરતા છે. આપણે સારા કાર્યોથી આપણા સ્વરૂપની ઓળખ કરવાની છે. પણ ઘણાને એ પણ ખબર નથી કે આપણે શું કરવું. આશ્ચર્યકાળ છે એટલે આપણે પોતાના સ્વરૂપને જાણતા. આ શરીરમાં જાણવા જેવું હોય તો આપણું સ્વરૂપ છે. રોજ ઉઠીને વિચાર કરી ધ્યાનમાં બેસીને કરવું જોઈએ કે મારું સ્વરૂપ કેવું છે, એ મને ક્યારે પ્રાપ્ત થાય ને કેવી રીતે પ્રાપ્ત થાય, ક્યાં છે આ શરીરમાં. પરમ ગુરુએ બતાવ્યું છે કઈ જગ્યાએ આપણે બિરાજમાન છીએ, આ શરીરને કેવી રીતે ચલાવીએ છીએ અને કેવી રીતે ઓળખાય. એટલે એક આશ્ચર્યકાળ છે જે આપણા સ્વરૂપને આપણે જાણતા નથી. ચૈતન્ય સ્વરૂપ છે, સુંદરમાં સુંદર સ્વરૂપ છે. એની મેકઅપની જરૂર પડે? એની તો કથાનો મેકઅપ જોઈએ બસ, બીજું કઈ નહીં, સુંદર રહે. આ એક સત્સંગમાં જવાથી આપણું જે સ્વરૂપ છે એ વધારે સુંદર દેખાય છે. એટલે આશ્ચર્યકાળ પાંચમો છે પૃથક કાળ. પૃથક એટલે ભિન્ન ભિન્ન, પૃથક પૃથક, અલગ અલગ. બધી જ અવસ્થા તત્વ સમેત બધું જે વર્તમાન કરે છે અને સંકલ્પને ભાગી નાખે, ભિન્ન ભિન્ન કરે, એ પૃથક કાળ એ બધાને ભિન્ન ભિન્ન કરે છે. તત્વો વર્તમાન કરે, પછી એની જગ્યાએ પાછું બીજું તત્વ પાછું વર્તમાન કરે, એક સંકલ્પને ભાગીને. તો આ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ કરાવે છે. એ પૃથક કાળને લઈને આ બધું ભિન્ન ભિન્ન વર્તમાન થાય છે. આ ગોઠવું છે કે એમ જ ચાલતું નથી આ શરીર. માલિકે કેટલી અંદર કલા મૂકી છે. છઠ્ઠો છે વિપરીત કાળ. વિપરીત, વિપરીત એટલે ઊંધું, ઉલટું. આપણે કહેવત કહીએ છીએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, ઉલટી બુદ્ધિ. એટલે વિપરીત કાળ જે અકાળે વિનાશ થાય, ખબર પડે અકાળે. જ્યારે વિનાશ થવાનું હોય ત્યારે તો થાય, બધાને ખબર હોય. સૂર્ય બપોરના 12 વાગે આથમી જાય તો અકાળે થઈ જાય ને, તો વિપરીત કહેવાય. બાકી સંધ્યા સમયે અસ્ત થાય આપણને બહુ દુઃખ લાગે. એમ ઘણાનું જીવન વિપરીત બને, વિનાશ થાય, તો એ વિપરીત બુદ્ધિ છે, વિપરીત કાળ છે. માણસના કર્મનો એવો યોગ હોય ને એટલે એ સમયનું વિપરીત અવસ્થામાં વર્તમાન કરે. વિપરીત કાળ, એને ઊંધો કાળ કહેવાય, વિપરીત. દરેકના જીવનમાં કંઈક ને કંઈક વિપરીત થતું જ હોય છે. આ જો હમણાં ઉપરથી નીચે પડી ગયા તો કાલે તો કંઈ હતું જ નહીં, ખબર પણ હતી. અકાળે વિપરીત વર્તમાન થયું. દરેકના જીવનમાં એક્સિડેન્ટલી કશું થતું હોય તો આ વિપરીત કાળ આપણા જીવનમાં વર્તમાન કરે છે. એમ બ્રહ્માંડમાં પણ ક્યારેક ક્યારેક જુઓ તમે, વાવાઝોડા આવે તો આ વિપરીત કાળ છે. એ બ્રહ્માંડની અંદર, વ્યાપકની અંદર, મહદની અંદર પણ વર્તમાન કરે છે. ક્યારેક સમાજની અંદર કોરોના આવ્યો તો શું થયું હતું? બધું વિપરીત બધું થઈ ગયું. એમ જે રોગનું પ્રદૂષણ વધતું હોય છે અને લાગી જાય કોઈને તો એક વિપરીત જ અવસ્થા ઊભી થાય છે. એટલે આપણા જીવનમાં ક્યારેક ન થવાનું થઈ જાય એ વિપરીત કાળ, જે સમયે વિનાશ થાય છે અને તેને અહંકાર ગણનું ઉત્તેજન મળવાથી તત્વ ઇન્દ્રિયો બધો જ સાજ વિપત્તિમાં પડી જાય, એ કોઈ જાતનો વિચાર નથી રહેતો. એ વિપરીત કાળમાં ક્યારે શું થશે કઈ ખબર પડતી. અચાનક અણધાર્યું, જાણ વગરનું બિનસંકલ્પનું કાર્ય ઊભું થઈ જાય અને એ વખતે કઈ જ સ્મૃતિ રહેતી. અગર તો આ થવાનું છે એની પહેલા કઈ ખબર પડતી, ખોટું થવાનું હોય કઈ ખબર પડતી નથી, પણ થઈ જાય ત્યારે બહુ જ દુઃખ થાય. એટલે આ વિપરીત કાળ એવી એક તત્વ માલિકે આપણી અંદર મૂક્યું છે
જે કર્મને આધીન હોય છે એમ જ કોઈ વસ્તુ બનતી નથી. પરંતુ વિપરીત થવામાં એક તો ગાડી પાટા ઉપર ચાલતી હોય ને એકદમ પડી જાય, એકદમ ઉથલી પડે, એટલે વિપરીત કાળ કે કોઈક આતંકવાદી હોય ને એ કંઈક પાટામાં પટરીમાં કંઈક એવું ગોઠવી દે કે ટ્રેન ઉથલી પડે, એમ આપણા કર્મનું કંઈક ત્યાં વિપરીત કાળ સમયે એવું ગોઠવાઈ જાય કે એ સમયે આપણને કંઈ શુદ્ધ બુદ્ધ રહે અને આપણી ગાડી ઊંધી પડી જ જાય. એટલે માણસ વિપરીત કાળ હોય ને ત્યારે માણસની બુદ્ધિ ફરી જાય છે. દુર્યોધનમાં વિપરીત કાળ આવ્યો એટલે ઉલટું જ વિચારવા માંડ્યો. એ કે ધર્મ જાણું છું છતાં પાળી શકતો નથી અને અધર્મ પણ જાણું છું પણ એને હું છોડી શકતો નથી. એમાં દુનિયામાં બધા જાણે છે કે મસાલા ખવાય, પણ આ વિપરીત કાળ ચાલે છે એટલે છૂટતા નથી. ને ધર્મથી લાભ થાય છે એ પણ બધા જાણે છે, છતાં પણ બધા કરી શકતા, સત્સંગનો લાભ લઈ શકતા. કારણ કે અત્યારે કેટલું મોસમનું કામ ચાલે છે. એને કંઈક તો મોસમ હાલતી જ હોય ને, બેઠા હોય ગમે તે કામ હોય, તાપણી કરે, ઘણી વાર ઠંડી હોય, એ ગમે તે હોય. એટલે અચાનક કઈ થઈ જાય છે. માણસ ક્યારેક ક્યારેક સારા સમયનો ઉપયોગ નથી કરી શકતો અને વિપરીત કાળ હોય ત્યારે દોડધામ કરે. ત્યારે સમય ન હોય તો પણ એને આપણે સમય કાઢવો પડતો હોય છે. આપણું જરૂરી કામે છોડી દેવું પડે છે વિપરીત કાળમાં. તો વિચારવું જોઈએ કે સારો કાળ હોય ને ત્યારે સારું કામ કરી લેવું જેથી વિપરીત કાળ ન આવે. અને સાતમું છે અજ્ઞાન કાળ. અજ્ઞાનતા દરેકની અંદર વર્તમાન કરે છે, એને લઈને માણસ સમજતો નથી. માણસની અંદર વર્ણાશ્રમ, ધર્મ, જ્ઞાતિ એનું જે અભિમાન છે એ અજ્ઞાનતાને લઈને છે. હકીકતમાં એનું અભિમાન કરવું જોઈએ. અજ્ઞાનતાને લઈને આપણામાં સામાજિક જ્ઞાતિ, ધર્મ અને વર્ણાશ્રમનો અભિમાન હોય છે, પણ આગળ શું થશે એ એને જાણતા નથી, એની ચિંતા કરતા નથી. એનું નામ અજ્ઞાન કાળ છે. ઘણું વર્તન લોકો એવું કરતા હોય છે કે આનું પરિણામ શું આવશે જોતા નથી. હિન્દુ મુસ્લિમ લડે તો એકાબીજાનો સહાર થઈ જાય, પણ અહમ છોડે. આ અજ્ઞાન કાળ છે. જ્યારે ઋષિ મુનિઓ હતા એ ભલે ગમે તે વર્ણમાં જન્મ્યા હોય પણ જ્ઞાતિને લઈને કોઈ દિવસ એ લડતા નહોતા. રોહિદાસ ચમાર જ્ઞાતિના હતા અને મીરાબાઈ ક્ષત્રિય કુળના હતા, પણ એને બંને એકબીજાનું કુળ જોયું. પણ અજ્ઞાન જ્યાં હોય ત્યાં લોકો એમ કે આ રોહિદાસ એ તો ચમાર છે, એની પાસેથી ઉપદેશ ના લેવાય, અને તમે તો રાજની રાણી, એના તો પાછા પુરોહિત હોય બહુ ઊંચા, જે વિદ્વાન હોય, શાસ્ત્રો ભણેલા હોય, ચમારની પાસે શું જ્ઞાન હોય, એ તો અપવિત્ર કહેવાય, એ તો ચામડા રંગવાનો ધંધો કરે. પણ એ જે ચમત્કાર કરે, પ્રભુ ભજન કરે અને ચમત્કાર થાય એ બીજા કોઈ ન કરી શકે, શાસ્ત્રો ભણેલા ન કરી શકે. એટલે ખાલી વાંચવાથી જ જ્ઞાન નથી મળતું, પરંતુ માણસ આ જે અજ્ઞાન કાળ છે એ જ્ઞાતિ ધર્મના અભિમાનથી જે છૂટે એને સાચું જ્ઞાન થાય છે. પહેલા તો વર્ણનું અભિમાન લઈને ફરતા, અમે બ્રાહ્મણ, અમે ગુરુ, ફલાણા ફલાણા, તો એનાથી કોઈનું કલ્યાણ થતું નથી. અજ્ઞાન કાળ છે. એટલે ક્યારેય સમાજમાં પણ આપણે કોઈ જ્ઞાતિભેદ રાખવો જોઈએ ને. અમે પટેલ, હા તો પટેલ પ્રમાણે રહ્યો તમે. પટેલને પીવાનું હોય, પટેલ પેલા તો કે એ તો આ વર્ણના છે, પેલા વર્ણના છે. એટલે કોઈને નીચો નહીં ગણવાનો. આપણે ઉચ્ચ વર્ણમાં જીવન મળ્યું છે તો ઉચ્ચ વર્ણનું ગૌરવ હોવું જોઈએ કે આપણે ઉત્તમ આચરણ કરવું અને નાના લોકોની મદદ કરવી. એવું નહીં કે નીચે ઉતારી પાડવા. ભલે સામાન્ય વર્ણમાં જન્મ થયો છે, એના સારા વિચાર હોય તો એનો આદર કરવો જોઈએ.
પહેલા તો વર્ણાશ્રમની માન્યતા એ હતી કે મંદિરમાં બીજા વર્ણને આવવાનું નહીં, આપણે એના ક્ષેત્રમાં જવાનું, આપણા ખેતરમાં આવે તો હાલે કામ કરવા, તો અભડાય નહીં કશું. લ્યો, તમારા ખેતરમાં બધું કામ કરે ને વસ્તુને અડે, એ જ વસ્તુ તમારા ઘરમાં આવે તો ના અભડાય, તમે એના ઘરે જાઓ તો અભડાઈ જાય. ઠીક છે, આચાર વિચારની દ્રષ્ટિએ કોઈ માણસનું આચરણ સારું ના હોય તો એનાથી દૂર રહેવું, આ પરેજી છે. હું તો કહું ઘરવાળા મસાલા ખાતા તેનાથી દૂર રહેવું, નહીં તો અભડાઈ જશો. જે પ્રકારનું આચરણ હોય એનો આભડછેટ લાગે, એનો સંગ દોષ લાગે. તો કોઈ પણ વર્ણ ના હોય, એનું આચરણ યોગ્ય ન હોય તો એનાથી દૂર રહેવાય. પણ આચરણ સારું હોય, રોહિદાસ ચમાર જેવું જીવન જીવતા હોય તો એની જોડે બેસાય. નરસિંહ મહેતા ક્યાં ભજન કરવા જતા હતા? હરિજન વાસમાં. આ નામ હરિજન તો ગાંધી બાપુએ આપ્યું. એક આદરથી બોલાવવાનું. કેટલો બધો વિવેક કે સામાન્ય લોકો છે પણ એને હરિજન શબ્દ આપ્યો. હરિજન તો ઉત્તમ શબ્દ છે. એટલે આપણે ત્યાં ઘણા અમુક વર્ણના હોય છે તો પણ એને સારા શબ્દોથી બોલાવતા હોય છે. તો આપણામાં અભિમાન ના હોવું જોઈએ અજ્ઞાનતાને કારણે. જો આપણે શાસ્ત્રનો સત્સંગ કરીએ તો આ અજ્ઞાન આપણું દૂર થાય અને આપણા જીવનમાં એનો અવરોધ ના આવે. રાગસકાળ, રાગ એટલે પ્રેમ. આપણામાં રાગસકાળ ન મૂક્યો હોત ને તો આ દુનિયામાં કોઈ વસ્તુ આપણને પ્રિય લાગત. સામાન્ય વસ્તુ આપણને ગમે છે, પછી ભલે આપણે આપણી સ્થિતિ પ્રમાણે આપણે સારું લાવીએ તો ગમે, પણ નાના માણસને છે ને એ સામાન્ય વસ્તુ ખરીદે ને તો એને ગમે, કારણ કે એની સ્થિતિ એવી છે, એ નાની વસ્તુ લે તો એને ગમે. એ સાદા 25 રૂપિયાના 50 રૂપિયાના ચપ્પલ લે ને તો એને ગમે. કેમ? એની પરિસ્થિતિ પ્રમાણે એ લે છે. અને મોટા લોકો 500 ના 1000 ના લે તો એને ગમે. પહેર્યા હોય તો આમ જોયા જ કરે. તો આપણને બધું ગમે, એની પાછળ રાગસ કાળ માલિકે મૂક્યો છે. અને એ રાગસ કાળ છે, સમય હોય છે. કોઈ પણ વસ્તુ સદાયને માટે ગમતી, જો ત્યાં બહુ ગમે તો કઈ ભેગા લઈને સુવાય તો પછી ખવાય ખરું બધું હરફર ઘરમાં બધે પહેરીને ફરાય. એટલા બધા ગમે છે બોલો જુતિયા. લોકો કાઢતા જ નથી ગાદલા પાથર્યા હોય તો. બીજું કારણ એ છે કોઈ લઈ ના જાય એટલે કાઢે નહીં. આટલા બધા મોટા પ્રસંગમાં જુતિયાને પ્રેમ કરે છે એટલો તો કંઈક આપણે સારા કાર્યમાં કરીએ ને કે એવું મારું ચોરાઈ ના જવું જોઈએ. એટલે રાગસકાળ પ્રેમ સર્વ પદાર્થને વિશે સમભાવે પ્રીતિ ઉપજાવે. બધાના પ્રત્યે સમભાવ, જેની જે જરૂરિયાત હોય એ પ્રમાણે સમભાવે પ્રીતિ, કોઈના પ્રત્યે અધિક કોઈના પ્રત્યે ઓછું એવું નહીં, સમભાવે પ્રીતિ એ સ્વભાવ. રાગસકાળ એટલે પ્રેમ. વસ્તુની જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે લાવવાની હોય તો પ્રેમ થાય જ ને. શાકભાજી બપોરે બનાવવાનું હોય તો સવારે લઈએ તો એક રાગ છે, ચાલો બનાવવાનો રાગ છે, ખાવાનો રાગ છે. દરેક વસ્તુ પ્રત્યે રાગ હોય. ગાડીની જરૂર હોય ત્યાં ગાડીનો રાગ, અને લાડીની જરૂર હોય ત્યાં લાડીમાં રાગ. પણ કાયમને માટે રાગ રાખે છે કોઈ? પ્રેમ રાખે છે? ઘડીક થાય તો હારા ને ઘડીક થાય તો મોઢું ચડાવીને બે. ખુશ ને ખુશ રહે તો સારું કહેવાય, પણ ગુલાબનું ફૂલે સદાય ખીલેલું રહેતું નથી. તો રાગસકાળ દરેકના પ્રત્યે રાગ ઉપજાવે. અને પછી આવે છે દ્વેષકાળ. રાગની સામે પાછો દ્વેષ એ આવે છે. એવું નથી કે બધાના પ્રત્યે આપણે રાગ રાખીએ છીએ, પ્રેમ રાખીએ છીએ તો સારું કહેવાય, પણ પાછો દ્વેષ ઉભો થાય છે. અનેક જીવ તથા પદાર્થ ઉપર દ્વેષ ભાવ ઉપજે છે. ક્યારેક ગમે ને ક્યારેક ન પણ ગમે. કોઈ વસ્તુ ગમે, કોઈ ન પણ ગમે. જો કોઈ મીટ હોય, માંસ હોય, તમે બજારમાં જાઓ તો ન ખાતા હોય એને ગમે, અને ખાતા હોય એને તો રાગ આવે એના પ્રત્યે, અને આપણને દ્વેષ થાય એમના પ્રત્યે. અને ક્યારેક તો માણસને કંઈક
ઈર્ષાવૃત્તિ કોઈના પ્રત્યે થતી હોય છે. દ્વેષ ભાવ એટલે આપણને કોઈ કશું કહે એટલે પછી વ્યક્તિ આપણને ગમે નહીં, તો એમ દ્વેષ ભાવ ઉત્પન્ન થતો હોય છે. પછી જેમના પ્રત્યે દ્વેષ થાય એનું પછી સારું આપણે ઈચ્છીએ તો દ્વેષ કાળ. અને 10મો છે વૃદ્ધિ અંતકાળ. વૃદ્ધિ અંતકાળ એટલે જેની વૃદ્ધિ થાય છે, કોઈ પણની વૃદ્ધિ થાય એનો પણ એક અંત હોય છે. જેના તત્વનું જેટલું માપ હોય તેટલી જ વૃદ્ધિ પામી અને અંત પામે. માનો કે આપણા ઘરમાં એક નાનું બાળક જન્મ્યું છે, ધીમે ધીમે મોટું થાય છે ને, થાય છે. પેલા તો 1 ફૂટનું હોય, 1.5 ફૂટનું હોય, એમાંથી 1.5 ને 1.5 ને 1.5 ને 2 ને 2.5 ને 3 ને 3.5 ને 4 5 ને 5.5 5 થી માંડીને પછી 6 ને 6.5 પછી એન્ડ આવી જાય છે ને. 20 વર્ષ સુધી 22 વર્ષ સુધી વધે, પણ પછી 1 ઇંચે વધતું 25 વર્ષના તમે હશો ત્યારે જે હાઈટ હશે એ પ્રમાણે રહે તમારી. પછી આડી વધે વસ્તુ જુદી છે, એ ગમે ત્યારે વધે હો. પાછી આ પેલી હાઈટ તો 25 સુધી વધે, પણ આડું ક્યારેક વધે કશું કહેવાય નહીં. કેટલા તો બહુ જ ફેટ હોય ને આપણને દુઃખ થાય કે આ કેમ જીવન જીવશે. એટલે થોડી પણ શરીરની સ્થિતિ બદલાય ને ત્યારથી એને જાગૃત થવું જોઈએ. જો માણસ જાગૃત રહી અને શરીર પર કંટ્રોલ રાખે ને, પ્રયાસ કરે ને, તો એના શરીરને ત્યાંથી કંટ્રોલ કરી શકે છે. પણ આપણું શરીર હોય એના કરતાં 3 ગણું 4 ગણું કોઈનું વજન હોય છે. પછી તો લોકો એમ કહે કે એમની પ્રકૃતિ એ પ્રકારની હોય, એનામાં આનુવંશિક કે છે, એની પ્રકૃતિ શરીરની આવી હોય. આનુવંશિક હોઈ શકે, જેના માતા પિતામાં કોઈ પણ કે એની આગલી પેઢીમાં કોઈ પણ બહુ જાડું હોય કે એના ગુણ હોય, એના આવતા જ હોય પેઢીમાં. પણ જ્યારથી શરીર થોડું વધે ત્યારથી જો એ સજાગ બને કે એના મા બાપ સજાગ બનીને એને કંટ્રોલ કરે તો એ કંટ્રોલમાં આવી જાય છે. પછી એના પરિવારની પાછળની પેઢી છે એમાં એ દોષ રહેતો નથી. એટલે ગમે ત્યારે દોષનું નિવારણ કરવું જોઈએ. આ શરીરની પ્રકૃતિ છે, જે બોડી લેંગ્વેજ છે ને, હાઈટ પણ એવું જ હોય છે. જેની જે હાઈટ હોય એમના સંતાનોની એટલી હાઈટ આવતી હોય છે. હા, કોઈની વધઘટ આવે, આગલી પેઢીના કોઈ ગુણ આવી જાય ને તો એ પ્રમાણે પણ આવે. એટલે વૃદ્ધિ અંતકાળ. જો ભીંડાનો મરચીનો છોડ હોય તો વધીને કેટલો વધે? 2-3 ફૂટ વધે, બરાબર? પણ એ 15 ફૂટનો તો થાય. એક જગ્યાએ તો એક છોડ કયો શેનો હતો, કંઈક બહુ મોટો હતો. રાજુભાઈ છે કે શેનો હતો એ બાજુમાં? હે, તમારી બાજુમાં છોડ છે ને એક ટામેટા. હા, એને વેલો ચડાયો હતો તો બહુ ઊંચો થઈ ગયો હતો. પણ એની વૃદ્ધિ છે, એનું હાઈટ વધવાનું એક માપ છે. કર્તા માલિકે દરેક ઘાટની અંદર એનું જે અંકુર બનાવ્યું ત્યારે એનું આયુષ, એનું કદ, એનું રૂપ, એનું ગુણ એ બધું જ એમાં મૂકેલું છે. એટલે આયુષ એટલે કે ભીંડાનો છોડ વાવ્યો ચોમાસામાં એટલે ભાદરવો આવે એટલે પૂરો થઈ જાય, ભાદરવાનો ભીંડો. પછી એ કઈ વરસ આખું રહે. આપણે એમ થાય કે એક છોડ વાવી દઈએ અને પાણી પાયા કરીએ તો કાયમને માટે ચાલે, એવું નથી. બીજા છોડની જેમ દર વર્ષે નવો વાવવો પડે. એનો વૃદ્ધિ અંતકાળ છે, એનું આયુષ્ય છે, એનું કદ પણ. જો ભીંડો વાવ્યો હોય, બાજુમાં આપણે નાનો એક બીજો કોઈ છોડ વાવ્યો હોય વડનો, પણ ભીંડો છે ને 1 મહિનામાં તો 2 ફૂટ વધી જાય, અને ઓલો વડ તો એમનો એવું ને એવું જ રહે 2 મહિનામાં. એટલે ભીંડો તો ફૂલાઈ જાય, જો હું કેટલો વધી ગયો. પણ પેલો વડ પછી ભાદરવો મહિનો આવે ને ત્યારે કહે છે, કેમ જોજી શું થયું હવે,
કારણ કે એનું તો પૂરું થઈ જાય છે. અને વડ તો ધીમે 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 એવડો મોટો થઈ જાય કે બધા ભીંડા એની નીચે આવી જાય. એટલે વૃદ્ધિ અંતકાળ વડનું આયુષ્ય છે, લાંબુ આયુષ્ય પણ છે અને એનું કદ પણ છે. એમ દરેક શરીરનું આયુષ્ય પણ છે અને કદ પણ છે. તો એ તત્વો અંદર રહેલા છે એ એને કદને વધારે છે. એટલે તત્વોનું એક માપ છે, એ પ્રમાણે તત્વ વધે છે, એને વૃદ્ધિ અંતકાળ કહેવાય છે. આ 10 તત્વો તમો ગુણના છે, 10 કાળ. એ પ્રમાણે કાળ અનુસાર આ ક્રિયાઓ થતી હોય છે. આ કારણ દેહ છે, સ્થૂલ સૂક્ષ્મ, એના ઉપર કારણ દેહનું તત્વ છે 10 કાળ. અને બીજા 10 તત્વ અચંદ ગણની 10 ભાવનાઓ છે. એ 10 ભાવનાઓ પણ કારણ દેહની છે. એટલે કારણ દેહના કુલ 22 તત્વો થાય. તમો ગુણ અને એના 10 કાળ 11, તમો ગુણ પોતે અને એના 10 છોકરા એટલે 10 કાળ 11. અને અહીંયા અચંદ ગણ અને એની 10 ભાવના. આ દરેક વસ્તુ અંદર મૂકેલી છે એ વર્તમાન કરે છે. અચંદ ગણની 10 ભાવનાઓ છે. પણ આવતી કથામાં આપણે લઈશું 10 ભાવનાઓને અધૂરી રાખીને. અહીંયા વિશેષ આજનો જે પ્રસંગ છે આપણા માટે બહુ આનંદનો, આશીર્વાદનો, કે પ્રકાશભાઈના સુપુત્ર શ્રી મિહિર કુમાર, પ્રકાશભાઈ અને રશ્મિકાબેન, એમના લગ્ન નિમિત્તે આશીર્વાદ રૂપે એમના ઘરે લગ્ન પહેલા પરમ ગુરુના આશીર્વાદથી આ સત્સંગનો લાભ મળ્યો. પરમ ગુરુના આ જ સાચા આશીર્વાદ છે કે આપણું અજ્ઞાન દૂર થાય. અને સામે પરિવાર છે, પ્રમોદ કુમાર અને સંગીતાબેનની દીકરી છે વૃષાંગી, અને ઉર્ફે છે બંસી. બંને પરિવારના માટે આશીર્વાદ છે. કારણ કે અહીંયા આશીર્વાદ મળે એટલે સામેવાળા તો અહીં જવાના છે, પણ ત્યાંથી લાવવા તો પડશે ને, ડબલ થશે ભેગા તો વધારે સારું. એટલે ખૂબ આનંદની વાત છે. બંને પરિવાર એક ગામમાં છે, એ પણ એક સંજોગ છે. એટલે નવું કશું શોધવાનું નથી, ક્યાંય જવાનું નથી, અહીંયા ને અહીંયા છે. એટલે અગાઉથી જ આમ તો મળી ગયા હોય છે. આ તો ખાલી કરવો પડે પ્રસંગ એટલે કરવો પડે, નહીં તો આમ તો ગામમાં બહુ મોટો ખર્ચો કરવાની જરૂર નહીં. હા, સિમ્પલ રીતે કરી દે તો સારું. પણ એમ થાય કે લગ્ન કર્યા એવું લાગે નહીં. પછી એક સંસ્કૃતિ છે ને, પાછી આપણી પરંપરા છે, એટલે સપ્રમાણ આપણે કરવું જોઈએ. પણ બેન્ડ વળી જાય એટલા બેન્ડના ખર્ચા નહીં કરવા જોઈએ. અને લગ્ન પ્રસંગમાં ખાસ તો એક પ્રદૂષણ છે, જે આ તો ના હોય એના માટે તો કોઈ પ્રશ્ન નથી, પણ મારી કહેવાની ફરજ એટલા માટે બને છે કે આ જે સાંભળે કથા એ બધાને હું કહેતો હોઉં છું કે લગ્નોની અંદર આવેલું દૂષણ એ આપણા માટે શરમજનક છે અને પરિવારને બરબાદ કરનારું છે. એને કડક થઈને આપણે રોકવું જોઈએ અને સમાજમાં એક પ્રેરણારૂપ બનવું જોઈએ. સમાજમાં બધા જ લોકો સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ કે આ દૂષણથી આપણા છોકરાઓને દૂર રાખીએ. કારણ કે જેના કારણે જે પરિવારમાં મુશ્કેલીઓ આવે છે એ તો દુઃખી થાય છે, પણ એનું અમને પણ દુઃખ હોય છે. એટલે આવી ઘણી સત્ય અને કડવી વાતો કેવી પડતી હોય છે. નહીં તો અમને એમ થાય કે અમારે શું ચિંતા છે, બરાબર, પણ છતાંય અમારી ફરજમાં આવતું હોય છે. અને અહીંયા ગુરુ મહારાજે કહેલી વાતો છે માટે આપણે સંકેત કરતા હોઈએ છીએ. લગ્ન સારી રીતે થાય, પરિવારમાં પણ આપણે પ્રેમથી રહીએ, અને ખોટો ખર્ચ ન કરવાથી આપણને ઘણો બધો ભવિષ્યમાં ફાયદો છે કે આપણે ઘરમાં એનો ઉપયોગ થાય. નહીં તો ઘણીવાર પરિવારોમાં પૈસા માટે પણ લડાઈઓ થતી હોય, તો પછી આપણે ખોટો ખર્ચ ન કરીએ તો આપણા પરિવારમાં કોઈ તકલીફ ના પડે.
એટલે આપણે બધા મહેનત કરીને પૈસા કમાઈએ છીએ તો વાપરવામાં ગમે ત્યાં શા માટે ઉડાડી દેવા જોઈએ? આપણે ગણિતથી ચાલવું જોઈએ. અને બેન્ડ એ તો એક પ્રદૂષણવાળી પ્રવૃત્તિ છે. એવું નહીં કે બેન્ડ હોય તો જ કંઈ લગ્નનો વટ પડે. આ તો હમણાં એવા બેન્ડ પેલા કંઈ હતા નહીં, પણ એમ કે સામાન્ય જે સાજ જોઈએ એ પ્રમાણે આપણે કરવું જોઈએ. જેટલું સાદગીપૂર્ણ થાય એ ઉત્તમ છે. હા, જે વિધિ વિધાન કરવા જોઈએ, વિધિવત કરવું જોઈએ, સંસ્કૃતિ અનુસાર થવું જોઈએ, એ કરવું જ જોઈએ. બધું આપણે ત્યાં વિધિ છે બધી. માંડવાની, મંડપની પણ વિધિ હોય, ત્યાર પછી લગ્નની પણ એક વિધિ હોય. એ પ્રમાણે થાય તો નિર્વિઘ્ને લગ્ન પ્રસંગ પણ પૂર્ણ થાય. અને જો આપણે યોગ્ય રીતે જીવન જીવીએ તો આખું જીવન પણ આપણું નિર્વિઘ્ન પૂર્ણ થઈ જાય. હા, કુદરતી કર્મ અનુસાર બધા પ્રસંગો જીવનમાં આવે સુખ દુઃખના, પણ જો વ્યક્તિ બધા એકમત હોય તો એની સામે જીવનમાં દુઃખો ટકી શકતા. જ્યાં પતિ અને પત્નીનો પ્રેમ હોય, માતા પિતા પ્રત્યે પ્રેમ હોય, પરિવારમાં પ્રેમ હોય, તો ત્યાં આવનારા દુઃખો શું ટકી શકે? પ્રથમ તો દુઃખ આવે તો ભલે આવે, પણ એ આપણે દુઃખી કરી શકે નહીં. કારણ કે બીજી બાજુ આપણે પરિવારના પ્રેમમાં સુખી છીએ. તો જ્યાં એક સુખ હોય છે, એક સુરક્ષા કવચ છે. કોઈ વસ્તુનો અભાવ હોય તો શું થઈ ગયું? અને સાથે મળીને રહેતા હોય ત્યાં બધું જ સપ્રમાણમાં મળી જાય. અને મળે તો આપણે એને થોડું સંયમમાં રાખી અને સદુપયોગ કરવાનો. થોડું સમજણથી જેટલું જીવીએ એટલું જ જીવનમાં સુખ છે. એટલે અહીંયા બંને સંસ્કારી પરિવારનો સમન્વય થાય છે. આ તો સંસારનો નિયમ છે, એટલે બધા પરિવારો જોડાવાના જ છે. ગમે ત્યાં સંબંધો જોડાય એટલે બે પરિવારોનું જોડાણ, એકબીજાનો પ્રેમ અને સંસ્કાર મહત્વના છે. અને એ પણ ધર્મના સંસ્કાર છે. આપણી ધર્મમાં આસ્થા હોવી જોઈએ, ધર્મનું જ્ઞાન હોવું જોઈએ, ધર્મની સમજ હોવી જોઈએ. અને એમાં રહીને તમે ગ્રહસ્થાશ્રમની અંદર આનંદથી રહો. આપણા ઋષિમુનિઓ પણ ગ્રહસ્થાશ્રમમાં હતા, પણ એ કુદાકુદ બહુ નહોતા કરતા. એ બહુ ડેકોરેશન નહોતા કરતા, દેખાવ નહોતા કરતા. એનો દેખાવ હતો જીવનમાં સારું કર્મ કરવું, ઉત્તમ કર્મ કરવું. પતિ પત્નીમાં ક્યારેય કોઈ કલેશ ન હોય. માતા પિતા એક આપણા માટે આરાધ્ય દેવ છે. આ બધી ભાવનાઓ ઋષિમુનિઓમાં હતી. એ તો ઋષિમુનિઓના અત્યારે આપણે પિક્ચર જોઈએ તો એમના જે ઋષિ પત્નીઓ હતી એ પણ સુંદર ને અલંકાર સજ્જ હતી, દેવી જેવી લાગતી હતી. તો તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે સારી રીતે રહો, પણ ધર્મનું અનુષ્ઠાન ચૂકવું જોઈએ નહીં. પતિ અને પત્ની સાથે અનુષ્ઠાન. આપણે ત્યાં યજ્ઞો કરે છે તો શા માટે બેસાડે છે સાથે? કે તમારે બંનેને આ જ રીતે સાથે રહેવાનું છે, સાથે ધર્મ કાર્ય કરવાનું. એક જ નહીં પાછું, આજે તો યજ્ઞ થઈ ગયો પછી છૂટાછેડા, પછી તો ભગવાન જાણે કોણ ભેગા થઈને ધર્મ કાર્ય કરતા હોય. આ તો પરાયણે બેસવું પડે એટલે આવે કે યજ્ઞ રાખ્યો છે એટલે બેસવું જ પડશે. એવું નહીં. સત્સંગ હોય તો પણ સાથે કરો, ઘરે પ્રાર્થના હોય તો પણ સાથે કરો, ભોજન પણ સાથે કરો. કોઈકમાં આપણે સાથ રાખીએ છીએ ને કોઈકમાં નથી રાખતા. પણ બધા જ કાર્યો આપણે સાથે રહીને બને એટલા કરીએ. એક પરિવારની શોભા છે. અને પરમાત્મા પ્રસન્ન થાય કે પતિ પત્ની બંને સાથે જ્યારે પ્રાર્થના કરે ત્યારે જ એક દાંપત્ય જીવનના આશીર્વાદ મળે. એકલા જાય તો હો ના આશીર્વાદ લઈને આવે. પેલો મસાલા ખાઈને ખુશ થાય ને આ વળી મેકઅપ કરીને ખુશ થાય. આ એમના આશીર્વાદ હો ના. પણ બંને કેવી રીતે ખુશ થાય? તો કે બંને સાથે અનુષ્ઠાન કરો. પૂર્ણિમાનું વ્રત હોય તો બંને રાખો. પણ આ તો એક બેનો જ કડવા ચોથ કરે, આને કઈ કરવાનું જ નહીં. લ્યો, આને કોઈ ચોથ આવે જ નહીં. વિરાટ કોહલી કે એ ચોથ કરે તો અમે કેમ ના કરીએ? એના માટે એને ચાંદા હામું જોઈને એને હામું જોવે નહીં તો એ. એટલે જે સંસ્કાર અને કર્તવ્ય બહેનોમાં હોય એ જ કર્તવ્ય સંસ્કાર ભાઈઓમાં પણ હોવા જોઈએ. પણ થોડી વિષમતા દેખાય છે. ભાઈઓ બજાર બેસતા હોય,
અને બહેનો સત્સંગમાં જતા હોય, તો એ વિષમતા છે. તમે એક ભાવના બનાવો ને અને મહત્વ આપો કે ના આપણે સાથે કરવું જ જોઈએ, તો ચોક્કસ બધું કાર્ય સાથે થશે જ. જો પહેલેથી જ આ ભાવના હોય તો ભાઈઓ બહેનો ભજનમાં પણ હોય, સત્સંગમાં પણ હોય, દર્શનમાં જવાનું હોય તો પણ હોય. અમે શહેરમાં જઈએ છીએ, પણ શહેરમાં કપલ જ આવે, ચપ્પલ પહેરીને આવે, કપલ હોય. કેમ? તો કે શહેરમાં રહેતા હોય, એક તો બંને માનતા હોય તો જ આવે પાછા, અમુક પાછું વિપરીત કાળ હોય તો ના આવે પાછા. આ બધા વિપરીત કાળ. અહીંયા તો બધા એકબીજા માને છે, પણ છતાં એક ભાવના નથી કે ભાઈ આપણા કલ્યાણ માટે આપણે જવું જોઈએ. આપણે જે સારી પ્રવૃત્તિમાં જેટલું જોડીશું તો આપણને સારો લાભ થશે, સારા વિચાર મળશે. સારા વિચારો તો જ્યાંથી મળે ત્યાંથી એટલા બધા ભેગા કરીશું ત્યારે જીવન આપણું સુંદર બનશે. સારા વિચારોથી અને સારા કાર્યોથી. સારા કાર્યો જેટલા થાય એટલા કરવાના છે, પણ સારા વિચારો હોય તો થાય ને. માણસને કંઈક ઘરમાં લાવવું છે, પૈસા વગર આવશે ભાઈ? તો પૈસા તો કમાવા પડશે ને. તો એમ જીવનમાં સારા વિચારો કમાઈએ અને સારા કાર્યો કરીએ. પણ અત્યારે તો માણસ કે ગમે ત્યાંથી પૈસા લાવો કે છે, ગમે ત્યાંથી પૈસા લાવો અને ગમે ત્યાં ઉડાડો પાછા. એમ નહીં, ગમે ત્યાંથી નહીં લાવવાના અને ગમે ત્યાં પણ ઉડાડવાના. આપણી પાસે ન હોય ને આપણે ક્યાંય ના વાપરીએ એનું કોઈ દુઃખ નહીં હોવું જોઈએ. બીજા હોય છે ને વાપરે છે તો કઈ વાંધો નહીં. આપણી પરિસ્થિતિ સાધારણ હોય પણ આપણું જીવન ઉત્તમ હોવું જોઈએ. હું કહું માણસ કદાચ પૈસામાં અધિક ન્યૂન હોઈ શકે, એ તો આ જન્મે હોય ને બીજા જન્મે કંઈ ના હોય, જો હરખી રીતે ના વાપરીએ ને તો. પણ વિચારોમાં તો માણસ બધા જ ઉત્તમ બની શકે છે. એના માટે તો સત્સંગના દ્વાર ખુલ્લા હોય છે, મંદિરોના દ્વારે ખુલ્લા હોય છે અને શુભ કાર્યોના દ્વારે ખુલ્લા હોય છે અને ગ્રંથો પણ આપણા ઘરમાં રાખીને આપણે સારા વિચારો મેળવી શકીએ છીએ. અત્યારે તો વોટ્સએપમાં સારા વિચારો ફરે છે. એક વિચાર તો પકડો, રોજ એક વિચાર તો પકડો, સારો વિચાર તો કરો, પછી આચરણમાં આવશે. પહેલા તો આપણામાં એક લગાવ થવો જોઈએ, સારા વિચારોથી આપણું મન ખુશ થવું જોઈએ. ઘણા લોકો વોટ્સએપમાં બધા મેસેજ આવતા હોય છે. જો કે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર બીજા કોઈ નથી મૂકી શકતા, નહીં તો ઢગલો થાય, પણ પ્રાઇવેટ મોકલી શકે. એટલે પ્રાઇવેટ મોકલે તો એનાથી શું થાય કે વ્યક્તિને જોઈને મોકલે કે કોઈ વ્યક્તિની કેવી વૃત્તિ છે, જેવું જીવન છે એ પ્રમાણે મોકલે ને. પછી યુવાનોનું નાટક કરતા હોય ને એ પાછા આપણે એમના યારે જોડાયેલા હોય તો આપણે તો બધા જોવાનું બધું ફેક થાય. એટલે સારા વિચારો, એક એક વિચારો, એક જ વિચાર જીવનમાં ચરિતાર્થ થઈ જાય તો જીવન સફળ થઈ જાય. દુનિયામાં તમારી એક ઓળખ થઈ જાય. એવું કાર્ય એક વિચાર કરતો હોય છે, પણ એક વિચારને મહત્વ આપીએ, એનું ચિંતન કરીએ કે આ વિચાર જીવનમાં કઈ રીતે ચરિતાર્થ થાય. એ વિચારને આપણે જેટલું મહત્વ આપીએ અને આનંદ થાય ને તો એ વિચાર ધીમે 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 આપણા જીવન સાથે ભળી જતો હોય છે. આ વિચારો કોઈ સામાન્ય નથી હોતા, રોજે આવે છે. આમ તો વિચારો, આમ તો મનમાં તો સવારે ઉઠીએ ત્યાંથી વિચારો શરૂ થઈ જાય, પણ સારા વિચારો આવે એનું મહત્વ છે. એટલે આજે સવારના વિચાર આપ્યા છે, જેની જેવી સોચ હોય, दृष्टि, विचार, वो वैसी कहानी रखता है. એમની પાસે એવી જ કહાનીઓ હોય, વાતો એવી જ હોય ને, જેવી જેની સોચ હોય, વિચાર હોય, એવી એમની વાતો હોય. જેવા જેના વિચાર એવી એની વાતો. કોઈ परिंदों के लिए बंदूक रखता है, कोई पक्षियों ने शिकार करे છે, કોઈ परिंदों के लिए पानी रखता है. આપણે પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકીએ છીએ, ત્યારે કોઈ એ જ પક્ષીને તીર મારે છે. જેની જેવી સોચ, કેટલા સુંદર વિચારો છે. એટલે આપણને એક સારી દ્રષ્ટિ મળે. આજે લોકો, ઘણા લોકો ઘરમાં પશુ પાળે છે, ઘણા કાપીને ખાય છે. આવી સ્થિતિ છે ને. ઘણા મુર્ગા પાળે છે,
હમણાં મેં એક સાંભળ્યું હતું, પેલા રિપોર્ટર પૂછતા હતા કે ભાઈ આ તમે બકરા રાખો છો, બકરા તમારો વ્યવસાય શું? તો બકરા રાખવાના. તો બકરા દૂધ બૂધ ખાવા માટે રાખે. પણ ના ના એવું નહીં, આ તો દૂધ તો ભાઈ આપે તો આપે, પણ બકરા રાખીએ ને 1 વર્ષ સાચવીએ, મજબૂત કરીએ બરાબરના, અને પછી એક દિવસ આવે અમારો ઉજવવાનો, તે દિવસે માર્કેટમાં લઈ જવાના, આખા વર્ષની કમાણી થઈ જાય. પણ એ બકરાનું શું થાય એ જોવાનું નહીં. હા, દુર્દશા છે. દ્રષ્ટિકોણમાં ફરક છે, જેની જેવી સોચ. અને ધર્મમાં પણ ધર્માંધતા હોય છે, અજ્ઞાનતા હોય છે, સત્યતા નથી. ભલે માનતા હોય, વસ્તુ અલગ છે. એટલે સુંદર વિચારો એ આપણા જીવનનો એક સત્સંગ છે. જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે અને માણસ તૂટી જાય, આવા પ્રસંગો બનતા હોય છે. ક્યારેક માણસ અચાનક વિપરીત કાળ આવે, તૂટી જાય, નીચે ઉતરી જાય. तो टूटने का मतलब ये नहीं होता कि खत्म हो जाना. कभी कभी टूटने से जिंदगी की नई शुरुआत होती है. માણસને ક્યારેક થપાટ લાગે ને કે નીચે ઉતરે, ગમે તે પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિમાં પછી જે જીવન શરૂ થાય ને એ સારું થાય છે. જીવનમાં ચોટ લાગે ને એ પણ સારા માટે હોય છે. રાજા ભરથરીના જીવનમાં ચોટ લાગી, એને એમ લાગ્યું કે મારી પત્ની મારા પ્રત્યે દગો કર્યો છે. પણ એના પત્નીએ ભલે દગો કર્યો હોય કે નિમિત્ત હોય કે જાણી બુજીને કર્યું હોય, પણ એ ચોટથી એનામાં વૈરાગ આવી ગયો અને રાજપાટ 92 લાખ માળવાનો ઉજ્જૈન નગરી છોડીને ચાલ્યો ગયો. તેનું કલ્યાણ થઈ ગયું ને, મોહ છૂટી ગયો ને, થપાટ લાગી તો. એટલે જીવનમાં દુઃખ આવે ને તો એ ફરિયાદ નહીં, દુઃખમાંથી પણ કંઈક સારો માર્ગ નીકળશે. માણસ હંમેશા સારું વિચારે ને તો, નહીં તો પછી માણસ દુઃખી જ થાય છે. અને હમણાં તો રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે, એટલે રામજીની, એના વિચારો વધારે આવે છે, બધા સુવિચારો. એટલે કે છે રામાયણ માનવ સે મહામાનવ બનને કી શીખ દેતી હૈ. ઘણા મૂર્ખાઓ એમ કે છે કે ભાઈ રામાયણ તો કે છે લોકોમાં નફરત પેદા કરે છે. મૂર્ખાઓ એની રીતે વિચારે, જેની જેવી સોચ એવા એના વિચાર, એવી એની વાતો. असुविधाओं में रहकर भी एक इंसान पूरी दुनिया को जीत लेता है. એની પાસે કોઈ સુવિધા નથી, પણ આખી દુનિયામાં એનું સામ્રાજ્ય છે, એણે એને જીતી લીધી છે. ત્યાગથી માણસ જીતી શકે છે, નહીં કે કોઈનું છીનવીને. એટલે આજે પ્રકાશભાઈ અને રશ્મિકાબેનની હાર્દિક ભાવનાથી સુપુત્ર મિહિર અને વૃષાંગીના આશીર્વાદ રૂપે આજના દિવ્ય સત્સંગનું આયોજન થયું. અને પરમ ગુરુના આશીર્વાદ તો એ જ છે કે તમે સુખી રહો, સંપન્ન બનો, સમૃદ્ધ બનો અને વિશેષ સેવા, સુમિરન અને ધ્યાન પરમ ગુરુના આશીર્વાદ છે. પર નારાયણદાસજી મહારાજશ્રીની માગણી કરી છે કે તમને જેટલો મોકો મળે એટલું તમે કરવાની ભાવના રાખશો તો તમને આશીર્વાદ મળતા જ રહેશે. અને જેટલો યોગ થાય એટલો તમે લાભ લેતા રહેજો. જીવનનો સાચો આનંદ આપણે ત્યાંથી લેવાનો છે. સત્સંગમાં છે, સારું વાંચન કરો, એમાંય આનંદ છે. બાકી મન જો સંસારમાં ભટકી ગયું પછી એ પાછું નહીં વળે. અને પાછું નહીં વળે તો આપણને ચિંતા અને ઉપાધિની ખાઈમાં નાખી દેશે. માણસ સંસારમાં સુખી હોવા છતાંય દુઃખી છે. બોલો, ચિંતા અને ઉપાધિ. સવારે કોઈ આમ ઉઠવું ના પડે તો કેટલી મજા, ઉતારીએ તો ઠંડી હોય ને કોઈ ઉઠાડે તો કેટલું દુઃખ થાય. પણ કોઈ આમ તૈયાર બધું સવારમાં આપણે ઉઠીએ ને ત્યાં તો નાહી ધોઈને પછી આમ બધું તૈયાર હોય તો કેવું સારું થઈ જાય એવું આમ. પણ ખરેખર જીવનમાં એવી એક જાગૃતિ જોઈએ કે જીવનમાં આળસ ન જોઈએ. જાગૃતિ એવી હોય કે આપણે કોઈના માટે, કરવા માટે પ્રસન્ન રહીએ. ભગવાને આપણને જીવન આપ્યું છે, બુદ્ધિ આપી છે, તો પ્રાણી, પશુ, પંખી બધાના માટે આપણે મદદરૂપ થઈ શકીએ. અને પરિવારમાં તો આપણે બધા મનુષ્ય તો છીએ જ. તો આપણે મનુષ્ય તો બધા પોતે એકબીજાના સહયોગથી જીવવાનું છે.
એટલે વિશેષ આજે લગ્ન પ્રસંગ નિમિત્તે પરમ ગુરુના આશીર્વાદ છે કે મિહિર અને વૃષાંગનું દાંપત્ય જીવન આનંદમય રહે, સુખી રહે. અને ખાસ કરીને આપણી જે પારિવારિક ભાવના છે, સંસ્કૃતિ છે, અહીંયા જન્મ્યા છે ને અહીંયા રહે છે એટલે આપણને બહુ ભય નથી, પણ વિશેષ આપણા સંસ્કારનો જે લાભ છે એ પણ આપણે લેવાનો છે. જીવનમાં સુખ પણ આવે પણ ભૂલવાનું નહીં. દુઃખના પણ કોઈના સમય હોય, કોઈ દુઃખી હોય તો આપણા જીવનમાં દુઃખ નથી, પણ સુખમાં આપણે ચકિત ન થઈ જઈએ. એટલે સુખ અને દુઃખ આવે, દુઃખ આવે ત્યારે માણસ સુખને ભૂલી જાય, સુખ આવે ત્યારે ભજન ગાઈએ છે ને, સુખ આવે ત્યારે દુઃખને ભૂલી જાય છે. હો રે માનવ, દુઃખી કેમ થાય છે? દુઃખી કેમ થાય છે? તો માયામુખી થાય છે એટલે દુઃખી થાય છે. એટલે સંસારમાં રહેવાનું પણ માયામુખી નહીં બનવાનું. પાછું સંસારને માયા નહીં બનાવવાનો, મોહ નહીં બનાવવાનો, પ્રેમ બનાવો. હા, પ્રેમ રાખો કે જેથી પરિવારના બધા સભ્યોમાં આનંદ રહે. પણ ક્યાંક ક્યાંક પ્રેમ મોહ અને માયાનું સ્વરૂપ બની જાય એટલે વિકૃતિઓ આવે છે. ઘણા માતા પિતાઓ દુઃખી હોય, એના કારણો એ જ હોય છે. એટલે આજે પ્રકાશભાઈ આમ તો નિયમિત મંદિરે આવે છે, રશ્મિકાબેન પણ આવે છે, અને સમયાંતરે ઘરે સત્સંગ થાય, ભજન કીર્તન થાય, ધૂન થાય. આવું વર્ષે એકાદ વખત તો છે ને, 12 મહિને તમે દિવાળી જેમ સફાઈ કરો છો ને એ વર્ષમાં એકાદ વખત. આપણે તો નાનો પ્રસંગ હોય છે, આપણે આમાં બહુ મોટો ખર્ચો નથી હોતો. બાકી યજ્ઞ કરો તો કેટલો ખર્ચો થાય? હે, યજ્ઞનું પેકેજ કેટલાનું હોય છે? સાચું કહેજો. હાલે એનું જ. પછી તો જમણવાર હોય, બધું હોય. ના ના, તો પછી વાળા હોય ને 50 વાળા હોય. જેવું પછી યજમાન શહેરમાં ભાવ ઊંચા હોય. 1 કરોડનો બંગલો બાંધ્યો હોય ને એને કઈ પછી 25,000માં થોડું સારું લાગે. એ લાખની વિધિ કરાવે તો સારું લાગે. એટલે જે હોય તે વાંધો નથી. ધાર્મિક પ્રસંગ કરાવો એ સારી વસ્તુ છે, એનો કોઈ વિરોધ નથી. પણ તમને જે ઓછામાં કે મફતમાં લાભ મળે છે એટલો જ લાભ તમે જાતે કરો ને એનો પૂર્ણ લાભ તમને મળે છે. એટલે આપણે જે ક્રિયા કરીએ છીએ એનું ફળ છે ને કેટલું મળ્યું આપણને ખબર નથી હોતી. એટલે યજ્ઞનું ફળ કેટલું મળ્યું એ ખબર નથી હોતી. એટલે આપણે એકવાર કરી નાખીએ છીએ કે સંસારમાં પરંપરા છે એટલે કરવાનું, અને આપણે જાતે કરીએ છીએ એનું ફળ કેટલું છે એ આપણે વિચારતા નથી. નહીં તો તમારે પરિસ્થિતિ પ્રમાણે કદાચ કોઈ ન કરાવી શકે તો એ ચિંતા નથી, આપણે જાતે કરીએ. બાકી ઘણા મહાપુરુષો થઈ ગયા, એને કોઈ આવા મોટા યજ્ઞો નહોતા કર્યા, પણ ભગવાનનું ભજન એમણે કર્યું. એમ તમે બધા આપણી જે ચાલતી પ્રવૃત્તિઓ છે જેટલો યોગ થાય એટલો લાભ લેજો, અને એમાં કંઈ શીખવા પ્રયાસ કરજો. નહીં તો આપણી સંસ્કૃતિ નષ્ટ થઈ જશે. અમારી નવી પેઢી છે ને ગાતા આવડવું જોઈએ ભજન, અને આજે તો સંગીતનો જમાનો છે, સંગીત પણ શીખવું જોઈએ. સંગીત સાથે આપણે ગાઈએ, બોલીએ. એટલે 5 લોકો તો એવા નીકળવા જોઈએ. આજે તો સમાજમાં અમુક ધર્મમાં તો સંગીત વગાડે તો કે વિરોધ હોય, તો કે આ ગાવાનું, તો કે આપણામાં ના ગાવાનું હોય. પણ પેલા તો પછી રહેતા નથી ત્યારે સમય પ્રમાણે કે ભાઈ ભગવાને એમને કલા આપી છે, તમે શા માટે ન ગાઈએ? હવે શા માટે એવા ખોટા બંધનમાં રહીએ? એટલે કલાનો સદુપયોગ કરવાનો છે સમાજમાં, કે એની ઉન્નતિ થાય, સમાજમાં એનું નામ બને, અને એ ધર્મની મર્યાદામાં રહીને કરે, ધર્મ સાથે રાખીને કરે. પણ લોકોને તો એવા બાંધી દીધા છે ને કે તમારે તો ઘરમાં જ રહેવાનું, કશું કરવાનું નહીં. પણ હકીકતમાં માલિક જેને પ્રેરણા કરે છે ને એ પછી કોઈના બંધાયા રહેતા. એટલે જીવનમાં સારું કામ કરવા માટે આપણે બહાર નીકળવાનું છે, હિંમત રાખીને કરવાનું છે, ગૌરવ રાખીને કરવાનું છે, અને પરમ ગુરુના આશીર્વાદ લઈને આ જીવનને સફળ કરવાનું છે. તો આપણો અહીંયા સમય થાય છે, તો કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. ચાલો તારે જે બોલા, તારે ઘરે આમ તો તારે બોલવાનું, પણ અહીંયા તો જય જય
जय 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 पूर्णावती का सत केवल साहेब सत केवल अंशो सत केवल साहेब आजू बाजू सौने सत केवल साहेब सत सामर्थ